સતીશ પટેલે ધારાસભ્ય પદના શપથ લીધા। વિધાનસભા અધ્યક્ષે સતીશ પટેલને શપથ લેવડાવ્યા છે। માંજલપુર પેટા ચૂંટણીમાં સતીશ પટેલની જીત થઈ। ફરી વિધાનસભામાં 182 સભ્યોની સંખ્યા પૂર્ણ થઈ છે। સતીશ પટેલને મંત્રી જીતુભાઈ વાઘાણીએ અભિનંદન પાઠવ્યા। 30,000થી વધુ મતોથી જીત મેળવવા બદલ તેઓને શુભેચ્છા પાઠવી। સતીશભાઈ પટેલ આજે રાજ્ય વિધાનસભાના સભ્ય તરીકે વિધાનસભાના સન્માનની અધ્યક્ષ અને અમારા વડીલ શ્રી શંકરભાઈ ચૌધરીની ચેમ્બરમાં ધારાસભ્ય તરીકેના 12 ને 39 વિજય મુહૂર્તે શપથ લીધા છે અને સતીશભાઈ સંગઠનો પણ અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે। પ્રદેશના આગેવાન તરીકે વિવિધ જિલ્લાઓમાં પ્રભારી તરીકેની જવાબદારી છે, એટલે દાહોદના પ્રભારી તરીકે સંગઠનમાં કામ કર્યું। મહાનગરમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ એમણે વડોદરામાં કામ કરેલું છે। જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ વડોદરામાં રહી ચૂક્યા છે। યુવા મોરચાથી માંડીને વિવિધ જવાબદારીઓ, ચાહે સામાન્ય રાજ્યની ચૂંટણી હોય, દેશમાં પણ હોય, એ તમામ જગ્યાઓ પર એમના અનુભવનો લાભ એ પાર્ટીને મળ્યો છે। એવા કર્મઠ કાર્યકર્તા કે આજે શપથ લીધા છે, ત્યારે હું સતીશભાઈને લગભગ 30,400 મતની લીડથી જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।